રોડ નહીં તો વોટ નહીં. જૂની વાસની નવી વાસની તથા માથા સુલિયાના ગ્રામજનો રોડ નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર. બાયડના જૂની વાસની ગામેથી માથા સુલિયા રોડ નહીં બને તો ચૂંટણી બહિષ્કાર. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ગામ જૂની વાસનીથી માથા સુલિયા જતા રોડ નહીં બને તો ચૂંટણી બહિષ્કારના પોસ્ટર સાથે રેલીમાં જૂની વાસનીથી માથા સુલિયા નવી વાસનીના ગ્રામજનો જોડાયા. વાસની વાળા અને માથા સુરિયાના ગ્રામજનો રોડ નહીં તો વોટ નહીં નો એક નિયમ ગણાવીને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી વોટ આપવો નહીં એ મક્કમતા ઉપર ઊભા છીએ. એટલે રોડ નહીં બને ત્યાં સુધી આ કામ કોઈ ગ્રામજન 3 ગામોમાંથી કોઈ વોટ આપે નહીં. એ ખાસ ચોક્કસ નિર્ણય બધા ગામજનો ચૂંટણીનું કોઈ બુથે અમારા વાસની ગામમાં નહીં લાવવાનું. જ્યાં સુધી રોડનું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી વોટે નહીં રોડે નહીં. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો વોટ નહીં. ગામજનો ચૂંટણીનો આડો રાખીને એક વિડીયો ઉતાર. આજ રોજ નવી વાસની જૂની વાસની માથા સુરિયાના ગ્રામજનો બધા એકત્રિત થયા છીએ. વાસનીથી માથા સુરિયાનો જૂની વાસનીથી માથા સુરિયાનો રોડ જે ગવર્મેન્ટે 2022માં મંજૂર કરેલો અને 15/5/2023માંથી કામ ચાલુ કરી 15/4/2024 સુધીમાં પૂરું કરવાનું છે. પણ આજે વર્ષ 4 વર્ષ થવા છતાં માથા સુરિયાનો જૂની વાસનીને જોડતો રસ્તો બન્યો નથી. ગવર્મેન્ટમાં કેટલીય રજૂઆતો કરી છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા કલેક્ટરને 4 વખત રજૂઆત કરેલી છે. મુખ્યમંત્રીમાં સીએમઓ ઓફિસમાં 2 વાર રજૂઆત કરેલી છે. હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. રિપોર્ટર પ્રવીણસિંહ ચૌહાણ, બાયડ.